ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરપ્ટ. તો ઇન્ટરપ્ટ જે છે એ કમ્યુનિકેશન માટે યુઝ થાય છે, બરાબર, ડેટાના ટ્રાન્સફરિંગ માટે યુઝ થાય છે. સો ઇન્ટરપ્ટ ઇઝ યુઝડ ફોર કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની બે મેથડ છે, બરાબર, ટુ ટાઈપ્સ. વન ઇઝ પુલિંગ, સેકન્ડ વન ઇઝ ઇન્ટરપ્ટ આઈઓ. પુલિંગમાં શું હતું કે પોલિંગ સેક્શનમાં આપણે બધા જ ડિવાઇસને ઇન્ડિવિજ્યુઅલી પૂછવા જતા હતા, સિક્વન્સમાં વન બાય વન પૂછવા જતા હતા. ટર્ન બાય ટર્ન જ એનો ડેટા ટ્રાન્સફરિંગનો ટર્ન આવશે, બરાબર. તો એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે હતું, ટાઈમ વેસ્ટિંગ વધારે હતું, પ્લસ જે ઇફેક્ટિવ ટાસ્કનો જે ટાઈમ છે, બરાબર, એ ઓછો થતો હતો. તો આ માટે થઈ અને પોલિંગ સિસ્ટમ જે છે એ ફ્યુ ડિવાઇસ કનેક્ટેડ હશે તો ચાલશે, બટ વધારે ડિવાઇસ કનેક્ટ કરવા છે તો ઇન્ટરપ્ટ મેથડ છે એ વધારે યુઝફુલ છે. બીકોઝ ઇન્ટરપ્ટ જે છે, બરાબર, કોઈ ડિવાઇસને ટાસ્ક કરવો છે તો એ સામેથી ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટલે કે આઈએસઆર જે છે રિક્વેસ્ટ ઈ સેન્ડ કરશે. તો એના પરથી જ હવે માઇક્રોપ્રોસેસર 8085 એ પૂછવા નથી જવું પડતું કે ડેટા ટ્રાન્સફરિંગ કરવું છે કે નહીં. જેને કરવું છે, બરાબર, એ સામેથી ડેટા ટ્રાન્સફરિંગ માટેની રિક્વેસ્ટ સેન્ડ કરે છે. તો 8085માં ઇન્ટરપ્ટ જે છે, બરાબર, એ વધારે યુઝફુલ છે કમ્પેર ટુ પોલિંગ. તો આ આપણે જોયું હતું. હવે એના સ્ટેપ જોયા હતા. સ્ટેપ કયા હતા? કોઈ પણ ઇન્ટરપ્ટ આવે છે ત્યારે કમ્પ્લીટ જે કરંટ ઇન્સ્ટ્રક્શન જે છે, કરંટ ઇન્સ્ટ્રક્શન જે એક્ઝિક્યુટ થાય છે એને કમ્પ્લીટ કરીને બાકીનો જે કરંટ પ્રોગ્રામ જે છે એ સસ્પેન્ડ કરશે. સસ્પેન્ડ કરી અને સ્ટેક પર સેવ કરશે. એનું નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે છે એ સ્ટેક પર સેવ કરશે. ત્યારબાદ જે આઈએસઆર આવેલું છે, બરાબર, એના લોકેશન પર જમ્પ કરશે અને ત્યાં જે ટાસ્ક જે છે એ ફોલો કરશે. ટાસ્ક ફોલો કર્યા બાદ ફરીથી એ સ્ટેકમાંથી જે પ્રોગ્રામ આપણે સેવ કરેલો હતો એ રિઝ્યુમ કરી અને એ સસ્પેન્ડેડ પ્રોગ્રામને કમ્પ્લીટ કરશે. તો આ ટાઈપનું કંઈક આપણે ઇન્ટરપ્ટના સ્ટેપ્સ જોયા હતા. પછી આપણે જોયું હતું એનું ક્લાસિફિકેશન. તો સોફ્ટવેર અને હાર્ડવેર ટુ ટાઈપ્સ હતા. સોફ્ટવેરમાં આરએસટી ઇન્સ્ટ્રક્શન એટલે કે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન કોઈ એક્ઝિક્યુટ થાય છે, બરાબર, ત્યારે સોફ્ટવેર ઇન્ટરપ્ટ જે છે એ જનરેટ થાય છે, એ અકર થાય છે. પછી વાત કરીએ હાર્ડવેર ઇન્ટરપ્ટ. તો હાર્ડવેર ઇન્ટરપ્ટ ટોટલ 5: ટ્રેપ, આરએસટી 7.5, 6.5, 5.5 એન્ડ આઈએનટીઆર. એમાં પણ બે ટાઈપ પડે છે હાર્ડવેર ઇન્ટરપ્ટના, માસ્કેબલ એન્ડ નોન માસ્કેબલ. જે ઇન્ટરપ્ટને માસ્ક કરી શકે છે એઆઈ એન્ડ ડીઆઈ એટલે કે ઇનેબલ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ. તો આનાથી આપણે જે માસ્ક કરી શકીએ છીએ તો એ થશે માસ્કેબલ ઇન્ટરપ્ટ. અને જેને માસ્ક નથી કરી શકતા એટલે કે ટ્રેપ, જે નોન માસ્કેબલ છે, જે પાવર ફેલિયર માટે યુઝ થાય છે. તો એ છે નોન માસ્કેબલ, બાકીની બધી માસ્કેબલ. કેમ કે માસ્કેબલ છે એને ઇનેબલ ઇન્ટરપ્ટ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ દ્વારા આપણે માસ્ક કરી શકીએ છીએ. તો બે સોફ્ટવેર હાર્ડવેરમાં બે માસ્કેબલ નોન માસ્કેબલ, બરાબર. એઆઈ એન્ડ ડીઆઈ ઇન્સ્ટ્રક્શન. જ્યારે કોઈ પ્રોગ્રામ રનિંગ છે, કોઈ ક્રિટિકલ ટાસ્ક એમાં ક્રિટિકલ પોઈન્ટ આવે છે, બરાબર, એમાં ક્રિટિકલ ઓપરેશન કે નાનો ટાસ્ક છે, એ ટાઈમે આપણે ઇન્ટરપ્ટને ડિસેબલ કરવી પડશે. બીકોઝ જો ઇન્ટરપ્ટ આવશે તો જે ક્રિટિકલ ટાસ્ક જે છે એ એમાં એરર આવશે. એટલા માટે થઈને આપણે ક્રિટિકલ પોર્શન ચાલુ થાય એની પહેલા આપણે ડીઆઈ એટલે કે ડિસેબલ ઇન્ટરપ્ટ લખી નાખશું, જેનાથી ઇન્ટરપ્ટ જે છે એ ડિસેબલ થઈ જશે. એટલે કે હવે ઇન્ટરપ્ટ આવશે તો પણ એ ઇગ્નોર થશે, એ ફોલો નહીં થાય. ટાસ્ક એકવાર કમ્પ્લીટ થાય છે, બરાબર, ત્યારબાદ ફરીથી આપણે ઈઆઈ એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ કોમાન્ડ આપી દઈએ છીએ, જેનાથી ફરીથી ઇન્ટરપ્ટ છે ઇનેબલ થઈ ગઈ. મીન્સ હવે ઇન્ટરપ્ટ આવશે તો એક્ઝિક્યુટ થશે. તો ક્રિટિકલ પોર્શન માટે ડીઆઈ અને ઈઆઈ ખાસ યુઝ થાય છે. ત્યારબાદ વાત કરીએ હાર્ડવેર માટેના સ્ટેપ. હાર્ડવેર માટેના સ્ટેપ કયા હતા? તો પેલા તો ટ્રેપ છે કે બીજી કોઈ એટલે કે માસ્કેબલ છે કે નોન માસ્કેબલ એ ચેક કરવું પડશે, બરાબર. માસ્કેબલ છે કે નોન માસ્કેબલ એ પહેલા ચેક કરવું પડશે. જો નોન માસ્કેબલ હોય તો આપણે એને રોકી શકતા નથી. એટલા માટે શું થશે કે એ એક્ઝિક્યુટ થશે જ. તો ઇફ જો ટ્રેપ ઇન્ટરપ્ટ જે આવે છે તો શું થશે, પ્રોસેસર છે એ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને સ્ટેકમાં સેવ કરશે, સ્પેસિફિક લોકેશન એટલે કે આઈએસઆર ના લોકેશન પર જમ્પ કરશે, એક્ઝિક્યુટ કરશે અને ફરીથી રિઝ્યુમ ધ ઓરિજિનલ પ્રોગ્રામ એટલે કે જે ટાસ્ક જે ઇનકમ્પ્લીટ આપણે સ્ટેકમાં સેવ કરેલો છે એને ફરીથી કમ્પ્લીટ કરશે રિઝ્યુમ કરીને.
તો આ એના બેઝિક સ્ટેપ હતા. જો નોન માસ્કેબલ એટલે કે ટ્રેપ છે, તો જો માસ્કેબલ છે તો શું થશે, ઇન્ટરપ્ટ અનેબલ છે કે નહીં પહેલા ચેક કરશે. ઇનેબલ છે તો જ જે ઉપરના ટ્રેપ માટેના સ્ટેપ હતા એ આમાં ફોલો થશે. એટલે કે પ્રોસેસર જે એડ્રેસ જે છે બરાબર નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એ સ્ટેકમાં સેવ કરશે, સ્પેસિફિક લોકેશન પર જમ્પ કરી અને એને એક્ઝિક્યુટ કરી અને ફરીથી રિઝ્યુમ કરશે ઓરિજિનલ પ્રોગ્રામ સ્ટેકમાંથી. જો ડિસેબલ છે તો એ ઇગ્નોર થશે. તો એના હાર્ડવેરના સ્ટેપ હતા. ત્યારબાદ લાસ્ટમાં આપણે જોયું હતું ઇન્ટરપ્ટ યુઝિંગ આરએસટી ઇન્સ્ટ્રક્શન. એટલે કે આ જે સોફ્ટવેર આપણે જોયું હતું હાર્ડવેર ઇન્ટરપ્ટ અને સોફ્ટવેર ઇન્ટરપ્ટ. તો આરએસટી એટલે કે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન જે છે રીસ્ટાર્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી છે બરાબર. તો એમાં જોઈએ તો એનું ફોર્મેટ ફર્સ્ટ 2 છે એ 1 છે અને લાસ્ટ 3 છે એ 1 છે. એટલે કે D0 D1 D2 અને D6 અને D7 સોરી, D0 D1 D2 D6 અને D7 આટલા જે છે એ કમ્પલસરી 1 છે એના ફોર્મેટમાં. વચ્ચે જે D3 D4 D5 જે છે બરાબર એ NNN છે, ત્યાં જ આપણે રિસ્ટાર્ટ છે એ ટોટલ 0 થી કરીને 7 એટલે કે 8 પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે. તો જે રિસ્ટાર્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવી છે બરાબર RST 0 એટલે કે રિસ્ટાર્ટ 0, તો NNN ની જગ્યાએ એનું બાઇનરી એટલે કે 000, RST 1 માટે 001, RST 2 માટે 010, RST 3 માટે 011, RST 4 માટે 100, RST 5 માટે 101, 6 માટે 110 અને 7 માટે 111. એટલે કે આમાંથી RST ની 0 થી કરીને 7 સુધીની જે ઇન્ટરપ્ટ આપણે એક્ઝિક્યુટ કરવી છે એ ઇન્સ્ટ્રક્શનનું બાઇનરી છે અહીંયા પુટ કરશું. તો એ રીતના એનું RST ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ બનશે અને એ રીતે એક્ઝિક્યુટ થશે. ત્યારબાદ એના આપણે જમ્પ લોકેશન જોયા હતા બરાબર. તો આ રીતના જે એક્ઝિક્યુટ થાય છે બરાબર, RST એટલે કે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન કે જે સોફ્ટવેર ઇન્ટરપ્ટમાં કાઉન્ટ થશે. ત્યારબાદ આપણે જોયું તો હાર્ડવેર ઇન્ટરપ્ટના એડ્રેસિંગ. હવે વાત કરીએ હાર્ડવેર ઇન્ટરપ્ટની તો ટોટલ 5 છે. ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 અને INTR કે જે પ્રાયોરિટી વાઇઝ સેટ છે. ટ્રેપની ફર્સ્ટ, સેકન્ડ છે RST 7.5, પછી 6.5 થર્ડ, ફોર્થ છે 5.5 અને લાસ્ટ છે એ INTR કે જે ફિફ્થ એટલે કે લોએસ્ટ પ્રાયોરિટી ઉપર છે. પણ જે ફર્સ્ટ 4 જે છે એટલે કે આ ટ્રેપ RST 7.5, 6.5 અને 5.5 એની પ્રાયોરિટી ઓલરેડી સેટ છે. પ્રાયોરિટી બી સેટ છે અને એડ્રેસિંગ પણ સેટ છે. મીન્સ શું થશે, 0024X આ એડ્રેસ કોને આપી દીધું છે, ટ્રેપને. એટલે કે હવે ટ્રેપ ઇન્ટરપ્ટ આવશે તો એડ્રેસ કયા એડ્રેસ પર જમ્પ થશે, 0024X ઉપર. એને એક ફિક્સ લોકેશન આપણે આપી દઈએ છીએ કે આ ઇન્ટરપ્ટ આવે તો આ જ લોકેશન પર જમ્પ થવાનું. એ જ રીતે 7.5 આવશે તો 003C, એ જ રીતે 6.5 હોય તો 0034 અને 5.5 આવશે તો 002C. તો આ રીતના એને એડ્રેસ આપી દીધા છે કે જે જમ્પિંગ એડ્રેસ છે. માની લો ઇન્ટરપ્ટ આવે છે તો ડાયરેક્ટ તે જમ્પ થશે આ જ લોકેશન પર. હવે INTR જે છે બરાબર એ ઇન્ટરપ્ટ કંટ્રોલર દ્વારા કંટ્રોલ થાય છે. એટલે કે બહારથી કોઈ ઇન્ટરપ્ટ કંટ્રોલર છે જે ઇન્ટરપ્ટને કંટ્રોલ કરશે, એનું નામ છે 8259 ઇન્ટરપ્ટ કંટ્રોલર. તો એને એડ્રેસિંગ કોણ આપશે, આ જે ઇન્ટરપ્ટ કંટ્રોલર 8259 જે છે બરાબર એ એને એડ્રેસિંગ આપશે. તો INTR ને એડ્રેસ છે એ એક્સટર્નલ ઇન્ટરપ્ટ કંટ્રોલર 8259 છે એ આપશે. એટલા માટે જ આપણે INTR માટે INTA ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટની જરૂર પડશે. શું કામ, કેમ કે એનું એડ્રેસ ફિક્સ નથી, એનું લોકેશન ફિક્સ નથી. એટલા માટે જ INTA નામની પિન હતી, ઇન્ટરપ્ટ એકનોલેજમેન્ટ. એ કોના માટે યુઝ થાય છે, INTA જ્યારે ઇન્ટરપ્ટ આવશે તો જ એના એકનોલેજમેન્ટ તરીકે આપણે INTA યુઝ કરીએ છીએ. તો અહીંયા સુધીનું ક્લિયર. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું સ્ટડી કરેલું છે બરાબર. આ મેં ખાલી રિવિઝન કરાવેલું છે. આ સુધી બધાને ક્લિયર છે.
ઓકે. સો બધાને ક્લિયર છે? એક વાત ખાસ કહી દઉં કે સબ્જેક્ટ જે છે એ હાર્ડ નથી. જસ્ટ હું જેટલું કરાવું છું એટલું સાથે સાથે ફોલો કરતા જજો. બરાબર છે? કન્સેપ્ટ ક્લિયર હશે તો સબ્જેક્ટ એટલો હાર્ડ નહીં લાગે. અત્યારે નહીં કરો તો લાસ્ટમાં બધું ભેગું થઈ જશે ત્યારે હાર્ડ લાગશે. એટલા માટે કહું છું સ્ટેપ બાય સ્ટેપ હું રિવિઝન પણ કરાવતો જાઉં છું એટલે તમને કન્સેપ્ટ ક્લિયર રહે. અને ધીરે ધીરે હું કરાવું છું એ રીતે સાથે સાથે કરતા જજો તો તમને સબ્જેક્ટ એટલો હાર્ડ નહીં લાગે. અને ફર્સ્ટ અસાઇનમેન્ટમાં આપ્યું તો એ બધાને ક્લિયર છે? થર્સડે સુધીમાં આપણું જે ફર્સ્ટ અસાઇનમેન્ટમાં આપેલું છે એ તમે સબમિટ કરી દેજો. બરાબર? થર્સડે હું સેકન્ડ અસાઇનમેન્ટ આપીશ. તો આજે આપણે વાત કરીએ વેક્ટર્ડ ઇન્ટરપ્ટની. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એક્ઝામ માટે. ઘણી વખત પૂછાય છે અને કમ્પેર ટુ ઇઝી પણ છે તો ધ્યાન રાખજો થોડુંક. હાર્ડવેર ઇન્ટરપ્ટ જે આપણી હતી ટ્રેપ RST 7.5 6.5 5.5 એન INTR. બરાબર, એને આપણે કીધું હતું કે માસ્કેબલ અને નોન માસ્કેબલ બે રીતના છે. હવે એમાં આપણે જોઈએ ટ્રેપ જે છે એ નોન માસ્કેબલ છે, મીન્સ માસ્ક નથી કરી શકતા. એટલા માટે જ આ જે માસ્કનો પોર્શન છે, બરાબર, માસ્કનો પોર્શન આપણે ટ્રેપ માટે લાગુ નથી પડતો. ટ્રેપને કોઈ એન્ડ ગેટ આપણે યુઝ નથી કરેલો. ટ્રેપની જે લાઈન જે છે, બરાબર, એ જો સીધી બરાબર સ્ટ્રેટ લાઈન છે અને એને ડાયરેક્ટ એડ્રેસ મળે છે 003C હેક્સ વેક્ટર એડ્રેસ મળે છે એને 003C હેક્સ. ઇટ મીન્સ ટ્રેપ જે છે નોન માસ્કેબલ છે. મીન્સ આ બાકી બધા જે એન્ડ ગેટ છે બરાબર, એ આપણે માસ્કિંગ માટે યુઝ કરીએ છીએ. બાકી બધા જે એન્ડ ગેટ જે છે એ આપણે માસ્કિંગ માટે યુઝ કરીએ છીએ. બટ ટ્રેપ જે છે એ નોન માસ્કેબલ છે. મીન્સ કે જે આવશે બરાબર, જે જનરેટ થશે ટ્રેપ સિગ્નલ, તો એ માસ્ક નથી કરી શકતા. એ ડાયરેક્ટ એનું વેક્ટર એડ્રેસ લઈ લેશે 003C હેક્સ પર જમ્પ કરી દેશે. એટલા માટે ટ્રેપની લાઈન સ્ટ્રેટ સેકન્ડ ઇન્ટરપ્ટ છે RST 7.5. RST 7.5 છે કે જે ટ્રેપની પછીની હાઈએસ્ટ પ્રાયોરિટી છે. ફર્સ્ટ ટ્રેપ હાઈએસ્ટ, ધેન સેકન્ડ છે RST 7.5. જેને આપણે ડી ફ્લિપ ફ્લોપ આપણે ડી ફ્લિપ ફ્લોપ જે છે બરાબર, એનું ઇનપુટ જે હશે એ જ આઉટપુટ હશે. ડી ફ્લિપ ફ્લોપમાં 0 ઇનપુટ હશે તો ક્યુ જે છે એટલે કે આઉટપુટ છે એ 0 આવશે. ડી ફ્લિપ ફ્લોપમાં 1 જે છે તો એ 1 જ આઉટપુટ આપશે. ડી ફ્લિપ ફ્લોપમાં CLR, બરાબર, તે આપણે ફરીથી એક ઓર ગેટનો યુઝ કરીએ છીએ. હાઈએસ્ટ સેકન્ડ હાઈએસ્ટ પ્રાયોરિટી છે એટલા માટે આપણે આ યુઝ કરીએ છીએ. બરાબર, ક્લિયરનો CLR મીન્સ ક્લિયર. પણ એ કનેક્ટેડ કોની સાથે છે? એક ઓર ગેટ સાથે. બરાબર, ઓર ગેટ તમારે આવી ગયું. ઓર ગેટના બે ઇનપુટ છે, રીસેટ અને RST 7.5 રેકોગ્નાઇઝ. હવે શું થશે? એક તો રીસેટ કરો છો, બરાબર, રીસેટ કરો તો ક્લિયર થશે. હવે તમે માની લ્યો રેકોગ્નાઇઝ કરે છે 7.5 ઇન્ટરપ્ટ, કેમ કે આપણે વાત કરી RST 7.5 આવેલી હશે અને RST 5.5 આવેલી હશે. તો સૌથી પહેલા એક્ઝિક્યુટ કઈ થશે? RST 7.5 થશે. તો એના રેકોગ્નાઇઝન માટે છે, બરાબર, આ રેકોગ્નાઇઝ કરશે RST 7.5 એટલે તરત ઓરમાં 1 ઇનપુટ આવી જશે. ઓરમાં 1 ઇનપુટ આવશે એટલે કે આ જે છે એ બરાબર ઇનેબલ થઈ જશે. એટલે કે RST 7.5 જે આવેલી છે એ જ ડાયરેક્ટ આગળ જશે. હવે વાત કરીએ આ એન્ડ ગેટનું. એક ઇનપુટ તો આ ડી ફ્લિપ ફ્લોપનું આઉટપુટ આવે છે, એ તો મેં તમને સમજાવ્યું. અહીંથી રેકોગ્નાઇઝ થશે એટલે તરત આ ઇનેબલ થઈ જશે. ઇનેબલ થશે મીન્સ કે અહીંયા જે ઇનપુટ હશે 0 હશે તો 0 ટ્રાન્સમિટ આગળ કરશે, 1 હશે તો
1 આગળ ટ્રાન્સમિટ કરશે, પણ પ્રાયોરિટી વાઇઝ 7.5 રેકોગ્નાઇઝ થઈ એટલે તરત આ ગેટ છે આ ફ્લિપ ફ્લોપ છે ઇનેબલ થઈ જશે. સમજાણું? આ જસ્ટ ઇનેબલ માટે છે. RST 7.5 રેકોગ્નાઇઝ થઈ છે, ઇટ મીન્સ કે આ જે છે ઇનેબલ થશે. અને આ ઇનેબલ થશે મીન્સ કે RST 7.5 માં જે ઇનપુટ આવે છે 0 આવે તો 0 અને 1 આવે તો 1 તરત ઇનેબલ થઈને આગળ ટ્રાન્સમિટ કરશે આ એન્ડ ગેટ પર. તો એન્ડ ગેટનું 1 ઇનપુટ ક્લિયર ડી ફ્લિપ ફ્લોપ વાળું. સેકન્ડ જે છે એ તમે જોઈ શકો છો માસ્ક. બરાબર, આ માસ્ક લખેલું છે. માસ્ક એક ગેટ યુઝ કરેલો છે. માસ્ક મીન્સ આપણે જોઈએ છીએ કે RST 7.5 6.5 5.5 ના INTR માસ્કેબલ છે. માસ્કેબલ મીન્સ એને આપણે માસ્ક એટલે કે રોકી શકીએ છીએ. જો અહીંથી જ તમે માસ્ક કરેલું હશે, બરાબર, અહીંથી જ તમે માસ્ક કરેલું હશે તો એન્ડ ગેટનું ઇનપુટ શું જશે? 0 જશે. એન્ડ ગેટનું એક ઇનપુટ 0 મીન્સ ટાઈપ કરો, એન્ડ ગેટનું કોઈ પણ એક ઇનપુટ 0 હોય તો આઉટપુટ શું થાય? યસ, 0. મીન્સ કહેવાનો અર્થ એ છે કે એન્ડ ગેટનું કોઈ પણ એક ઇનપુટ 0 હશે તો એન્ડ ગેટ શું થશે? ડિસેબલ થઈ જશે. એટલે કે એનું આઉટપુટ 0 થઈ જશે. આઉટપુટ 0 થશે મીન્સ કે આપણે RST 7.5 ઇન્ટરપ્ટને માસ્ક કરેલી છે. સમજાય છે? માસ્ક એટલે શું? મેં કીધું તું માસ્ક કરી છે મીન્સ રોકી છે. તો કઈ રીતે રોકે છે? માસ્કને આપણે 0 આપી દઈએ છીએ તો એ જ 0 ક્યાં જશે? એન્ડ ગેટમાં જશે. આ જ એન્ડ ગેટ 0 મીન્સ કે RST 7.5 ડિસેબલ. એટલે કે હવે RST 7.5 આવેલી હશે, અહીંથી રેકોગ્નાઇઝ થશે, આ ડી ફ્લિપ ફ્લોપ ઇનેબલ થશે અને અહીંયા સુધી પહોંચશે તો પણ જો આ એક 3 માંથી કોઈ પણ એક ઇનપુટ પર 0 છે ઇટ મીન્સ કે એન્ડ ગેટ છે એ ડિસેબલ. અને ડિસેબલ મીન્સ એ ઇન્ટરપ્ટ છે એ જમ્પ નહીં કરે. ક્યાં જમ્પ નહીં કરે? 0 0 3 4 પર જમ્પ નહીં કરી શકે. હવે જમ્પ નહીં કરે ISR ઉપર તો એ કમ્પ્લીટ કઈ રીતે કરી શકશે? સમજાય છે? જો ISR પર જમ્પ જ નહીં થાય તો ટાસ્ક ક્યાંથી કમ્પ્લીટ કરશે? જો ટાસ્ક કમ્પ્લીટ નહીં કરી શકે, બરાબર, તો ઇન્ટરપ્ટ ક્યાંથી એક્ઝિક્યુટ થશે? એટલા માટે થઈ અને એન્ડ ગેટનું ત્રણેય એટલે કે ઓલ ઇનપુટ જે છે, બરાબર, એ 1 કમ્પલસરી હોવા જોઈએ. પહેલું ઇનપુટ શું હતું? આ પહેલા ફર્સ્ટ એન્ડ ગેટનું ઇનપુટ શું હતું? ડી ફ્લિપ ફ્લોપ હતો. ડી ફ્લિપ ફ્લોપ મેં કીધું અહીંથી RST 7.5 રેકોગ્નાઇઝ થાય એટલે એનું ઇનપુટ 1 થઈ જશે. એટલે અહીંયા 1 ટ્રાન્સમિટ થઈ ગયું. પણ બાકીના બે જે છે એ જ્યાં સુધી 1 નહીં થાય ત્યાં સુધી ઇન્ટરપ્ટ જે છે એ એક્ઝિક્યુટ નહીં થાય. હવે આને એક્ઝિક્યુટ કરવા માટે આ માસ્કમાં 1 આપવું પડશે. બરાબર, બરાબર, માસ્કમાં એટલે ટૂંકમાં એન્ડ ગેટનું ઇનપુટ છે એ 1 કરવું પડશે તો જ એક્ઝિક્યુટ થશે. એટલે કે આ 1 થઈ ગયું, આ પણ 1 થઈ ગયું. ચાલો હવે થર્ડ ઇનપુટ જે છે એ તમે જોઈ શકો છો. થર્ડ ઇનપુટ ક્યાંથી આવે છે? SR ફ્લિપ ફ્લોપ માંથી. બરાબર, થર્ડ ક્યાંથી આવે છે? SR માંથી. SR માં તમે જોઈ શકો છો EI એટલે ઇનેબલ ઇન્ટરપ્ટ. જો ઇનેબલ ઇન્ટરપ્ટ હશે તો જ આ જે છે, બરાબર, એ 1 મોકલશે. અહીંયા એ જ 1 જે છે એ બધા જ એન્ડ ગેટનું થર્ડ ઇનપુટ, બધા જ એન્ડ ગેટનું થર્ડ ઇનપુટ જે છે એ SR ફ્લિપ ફ્લોપનું આઉટપુટ છે. તમે જોઈ શકો છો SR નું આઉટપુટ એટલે આ આમાં પણ જાય છે, આમાં પણ જાય છે, આમાં પણ જાય છે, બરાબર, અને આમાં પણ જાય છે. એટલે કે બધા જ એન્ડ ગેટનું જે થર્ડ ઇનપુટ જે છે એ આપણું SR ફ્લિપ ફ્લોપ છે. તો SR ફ્લિપ ફ્લોપ ને સમજીએ. SR માં શું છે? S માં શું ઇનપુટ આપો છો? EI એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ. જો ઇનેબલ ઇન્ટરપ્ટ હશે તો જ બધા જ એન્ડ ગેટનું થર્ડ ઇનપુટ 1 જશે કમ્પલસરી. સમજાય છે? હવે આર ની વાત કરીએ. આર માં પાછું ઓર ગેટ કનેક્ટેડ છે. એમાં શું છે? DI એટલે કે ડિસેબલ ઇન્ટરપ્ટ. પછી બીજું શું છે? રીસેટ એટલે કે રીસેટ કરો તો અથવા તો એની ઇન્ટરપ્ટ રેકોગ્નાઇઝ. બરાબર, હવે વાત કરીએ ત્રણેય કન્ડિશનની. માસ્ક ક્યારે થશે? બરાબર, માસ્ક ક્યારે થશે? તો કોઈ ઇન્ટરપ્ટ આપણે આવે છે ત્યારે, એટલે કે થર્ડ વાત, કોઈ ઇન્ટરપ્ટ રેકોગ્નાઇઝ થાય ત્યારે માસ્ક અનમાસ્ક ની વાત આવે. એની ઉપર રીસેટ. જો રીસેટ કરી છે ઇટ મીન્સ કે તમે માસ્ક કરો છો. અને DI મીન્સ ડિસેબલ ઇન્ટરપ્ટ. તો જો ડિસેબલ ઇન્ટરપ્ટ કરો છો ઇટ મીન્સ તમે એને
માસ્ક કરો છો એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ એક આવશે, બરાબર. તો આનું ઓર ગેટનું ઇનપુટ 1 થયું. ઓર ગેટનું ઇનપુટ 1 થયું મીન્સ એનું આઉટપુટ શું થશે? ટાઈપ કરો. ઓર ગેટનું કોઈ પણ એક ઇનપુટ 1 હશે. ઓર ગેટનું કોઈ પણ એક ઇનપુટ 1 હશે તો આઉટપુટ શું થશે? યસ, 1 થશે, બરાબર. તો આમાંથી કોઈ પણ આવે છે, બરાબર. ત્રણમાંથી કોઈ પણ occur થાય છે એટલે આર, એટલે કે એસ અને આર માંથી આર ઇનેબલ થશે. મીન્સ કે આ જે ક્યુમાં છે એ બધા એમાં 0 મોકલશે. હવે 0 મોકલશે ઇટ મીન્સ શું થયું? આ બધા એન્ડ ગેટ ડિસેબલ, કેમ કે એન્ડ ગેટમાં કોઈ પણ એક 0 હશે. એન્ડ ગેટમાં કોઈ પણ એક 0 હશે તો પણ શું થઈ ગયું? ગેટ ડિસેબલ થઈ ગયું. ગેટ ડિસેબલ થઈ ગયું મીન્સ કે ઇન્ટરપ્ટ છે એ માસ્ક થઈ ગઈ. સમજાણું? તો આ જે થર્ડ ઇનપુટ બધાનું છે, બરાબર, એ જો 0 ગયું, આ ત્રણમાંથી કાંઈ આવ્યું તો આ અહીંયા 0 મોકલશે બધાને, અને આ બધાને 0 મોકલશે મીન્સ કે એન્ડ ગેટનું કોઈ પણ એક ઇનપુટ 0 થઈ ગયું. એક ઇનપુટ 0 થઈ ગયું મીન્સ કે અહીં માસ્ક થઈ ગયું. હવે ઇન્ટરપ્ટ છે એ એક્ઝિક્યુટ નહીં થાય. એટલે થર્ડ ઇનપુટ આ બધાયનું સેકન્ડ ઇનપુટ જે છે એ માસ્ક છે. બધાયનું સેકન્ડ ઇનપુટ જે છે એ માસ્ક છે. તો તમે એ પણ જોઈ શકો છો કે માસ્ક દ્વારા પણ આપણે રોકી શકીએ છીએ અને એસઆરપી દ્વારા પણ આપણે રોકી શકીએ છીએ. એટલે કે માસ્ક દ્વારા પણ તમે માસ્ક કરી શકો છો, એક માસ્ક ગેટ દ્વારા, અને ઈઆઈ એન્ડ ડીઆઈ ઇન્સ્ટ્રક્શન દ્વારા પણ તમે માસ્ક કરી શકો છો. અમે સમજાવ્યું આખું એટલા માટે કેમ કે આપણે કીધું હતું કે ઈઆઈ એન્ડ ડીઆઈ એટલે કે ઇનેબલ અને ડિસેબલ ઇન્ટરપ્ટ તમે કમાન્ડ આપો છો તો એ ઓટોમેટિક માસ્ક થઈ જશે. તો આપણું જે આ એસઆર ફ્લિપ ફ્લોપ જે છે એ આખું તમને એ સમજાવે છે કે કઈ રીતે ઈઆઈ એન્ડ ડીઆઈ ઇન્સ્ટ્રક્શન દ્વારા માસ્ક થશે. કેમ કે ઈઆઈ કરશો તો બધા એન્ડ ગેટનું જે થર્ડ ઇનપુટ છે એ 1 થશે, બરાબર. અને બધા જ જો ડીઆઈ આપો છો તો બધા જ એન્ડ ગેટનું થર્ડ ઇનપુટ છે એ 0 થશે, અને 0 મીન્સ ઓટોમેટિક માસ્ક. તો ઈઆઈ એન્ડ ડીઆઈ દ્વારા તમે આ રીતે માસ્ક કરી શકો છો. હવે માસ્ક અલગ એક પોર્શન જ છે જેના દ્વારા તમે ડાયરેક્ટલી માસ્ક અનમાસ્ક કરી શકો છો, બરાબર. અને થર્ડ જે છે ઇનપુટ એ તો તમારું પોતે ઇન્ટરપ્ટ છે આરએસટી 7.5. પછી આ બાજુ 6.5 પોતાની એક ઇન્ટરપ્ટ છે, એ પોતાનું એક ઇનપુટ છે. પછી આરએસટી 5.5 પોતાનું એક ઇનપુટ છે, બરાબર. એટલે કે આ ત્રણે ત્રણ એન્ડ ગેટ જે છે, ચારે ચાર એન્ડ ગેટ છે, એમાંથી એક ઇનપુટ તો કોણ હશે? ઇન્ટરપ્ટ પોતે છે. બીજું ઇનપુટ કોણ હશે? માસ્ક. અને થર્ડ જે છે એ એસઆર ફ્લિપ કે જે ઈઆઈ એન્ડ ડીઆઈ ઇન્સ્ટ્રક્શનને કંટ્રોલ કરે છે, બરાબર. તો આવી રીતે 3 ઇનપુટ છે. તો 3 ઇનપુટ દ્વારા જો ત્રણે ઇનપુટ 1 હશે તો જ ઇન્ટરપ્ટ છે એ એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ એક્ઝિક્યુટ નહીં થાય. હવે માની લો ત્રણે ઇનપુટ 1 છે. આરએસટી ના આ ત્રણે ઇનપુટ 1 છે તો શું થશે? 0034x પર જમ્પ થશે અને ત્યાં જે ટાસ્ક જે છે એ પરફોર્મ કરશે. એ જ રીતે 6.5 ના ત્રણના આ એન્ડ ગેટનું ઇનપુટ 1 છે મીન્સ કે 002c પર જમ્પ થઈને એક્ઝિક્યુટ થશે ટાસ્ક. એ જ રીતે 5.5 ના ત્રણ એન્ડ ગેટ 1 છે તો 0024x પર જમ્પ થઈને ટાસ્ક પરફોર્મ કરશે. હવે વાત કરીએ આપણે આઈએનટીઆર ની. તો આઈએનટીઆર એક પોતાનું સિગ્નલ છે અને બીજું છે શું છે? ઈઆઈ એન્ડ ડીઆઈ ઇન્સ્ટ્રક્શન છે કે જેના દ્વારા આપણે માસ્ક કરી શકીએ છીએ, બરાબર. હવે તો કે આપણે એડ્રેસ કોણ આપશે એને? એક્સટર્નલ હાર્ડવેર કે જે મેં વાત કરી હતી 8259 એક્સટર્નલ ઇન્ટરપ્ટ કંટ્રોલર. એટલે અહીંયા શું છે? એક્સટર્નલ હાર્ડવેર લખ્યું ત્યાં શું હોય? 8259 એક્સટર્નલ ઇન્ટરપ્ટ કંટ્રોલર કે જે એને એડ્રેસિંગ આપશે, બરાબર છે. તો આ રીતનું આખું એનું વેક્ટર ઇન્ટરપ્ટનું એડ્રેસિંગ જે છે આ રીતના સિસ્ટમ છે, આખી ઇન્ટરપ્ટની સિસ્ટમ કે જેનું વેક્ટર એડ્રેસ આ રીતે પરફોર્મ થશે. ક્લિયર બધાને?
ઓકે સો બધાને ક્લિયર છે? તો આજે આપણે વેક્ટર ઇન્ટરપ્ટ સુધીનું રાખીએ. વેક્ટર ઇન્ટરપ્ટ સિસ્ટમ, બરાબર. આની પીડીએફ ગુજરાતી ઇંગ્લિશ મટીરિયલ અને ચેપ્ટર 2 ની પીપીટી એ મેં ગ્રુપમાં ઓલરેડી સેન્ડ કરી દીધી છે. તો આ તમે ચેપ્ટર જે કરાવું છો એની સાથોસાથ એટલે કે રિવિઝન કરજો અને કઈ ડાઉટ હોય તો પૂછી લેજો, બરાબર. અને આપણું અસાઇનમેન્ટ જે ફર્સ્ટ હતું એ તમારે થર્સડે સબમિટ કરવાનું છે. સો આપણે એમએલપી નો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. હા, ચેપ્ટર 1 માં ચેપ્ટર 2 આવી ગયું છે. સો આપણે સેશન એન્ડ કરીએ છીએ અત્યારે, બરાબર. કઈ કોઈ ડાઉટ હોય તો પર્સનલમાં પૂછી લેજો.